સ્થિર મતિ રાખી શકે એ જ પરમાત્માના પથ ઉપર ચાલી શકે છે, બીજાથી ચલાતો નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઉપર ઘણા બધા ત્રાસો થયા, તેમ છતાં સ્વામીના મુખ ઉપર કોઈ ઉદાસીનતાની રેખા જોવા ન મળી. અને સ્વામીની પ્રશંસા કેવી! સુંદરિયાણાના હેમરાશા શેઠ સ્વામીની પાસે જ્યારે આવ્યા છે અને સ્વામીની નાડી જ્યારે જોઈ, સ્વામી હાથની નાડી બંધ કરી દીધી. જમણા હાથની નાડી બંધ કરી, ડાબો હાથ હાથમાં લીધો તો ડાબા હાથની નાડી બંધ. હૃદયમાં હાથ મૂકે તો ધબકારા હૃદયના બંધ. અને સ્વામી વાતો કરે. આ દ્રશ્ય જોતાની સાથે હેમરાશા શેઠે બધી તપાસ કરવાની પડતી મૂકીને ભોખો ભાઈખે દંડવડે કર્યા અને સ્વામીને કહે, સ્વામી આપ સાક્ષાત ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો. અને એ જ ઘડીએ સ્વામી ઉભા થઈ ગયા છે. હેમરાશા શેઠના મોઢાનો હાથ ધરી દીધો. હેમરાશા આગળ બોલશો નહીં, મારા જેવા તો 500 જેની પાસે આટા મારે છે એ સ્વામિનારાયણ ભગવાન, એ સ્વયં ભગવાન છે. હું તો એનો એક નાનો સાધુ છું. ભગવાનના ભક્તો ઊંચાઈ પચાવી બહુ ગહન છે. એક સરસ પ્રસંગ તમને કહું. એકવાર ગ્રીસ દેશમાં એક ઘટના ઘટી. એક ખેડૂત જેવો માણસ ચાર રસ્તાની મધ્ય આવ્યો અને એને પોલીસ ઓફિસર કોઈ ઉભો એવું લાગ્યું અને પૂછ્યું, ભાઈ કાલેંગા જવાનો રસ્તો ક્યાંથી છે? તો પોલીસ ઓફિસરે કહ્યું કે પહેલા મને સલામ ભાઈ, પછી પૂછ હું કોણ છું તને ખબર છે? પહેલા પૂછું કોણ છો? તો મારા નીચે 3000 લોકો કામ કરે છે. ત્યારે પહેલા સાદા દેખાતા માણસે પૂછ્યું કે હવે તમે મને પૂછો હું કોણ છું? પહેલા પછી કોણ છો તું? ખેડૂત છો? તો કે ના. તો કોઈ મુખી છો? તો કે ના. તો શું છો? એ વખતે એ સાદા જણાતા માણસે કહ્યું, આમ તો ભગવાનનો સેવક છું, પણ દુનિયા મને સમ્રાટ એલેક્ઝાન્ડર સમજે છે, મને સમ્રાટ છું. અને આ શબ્દ સાંભળતાની સાથે પેલો પગમાં પડી ગયો, મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો, સમ્રાટ રાજવી મને માફ કરો. એ વખતે એલેક્ઝાન્ડરના મુખમાંથી શબ્દ નીકળ્યા, ભાઈ ઠાકોર જેને મોટપ આપે અને મોટપ પ્રાપ્ત થાય છે, પણ એ મોટપ આપણી નથી, એ ઠાકોરજીની છે, આપણને ઊંચીની મળેલી છે. એથી કરીને અહંકાર ક્યારે રાખવો નહીં. ઠાકોરજી ધારે અને રાજા બનાવી શકે છે, ઠાકોરજી ધારે એને ચાકર બનાવી શકે છે. માટે અહંકાર મિથ્યા રાખવો નહીં. को पसंद आया हो तो लाइक करें और